નમસ્તે, હું આદમ પડિયાર મુસ્લિમ સમાજનો એક આગેવાન તરીકે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હું અત્રે કચ્છ જિલ્લાની જનતાને એક અપીલ કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમથી હું અપીલ કરું છું કે ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઈમાં કાલે તારીખ 24/4/2024 11 કલાકે માતાના મઢ તાલુકો લખપત મહાસાપુરાના સાનિધ્યમાંથી જે ધર્મરથ પ્રાર્થના કરવામાં આવી રહી છે, ત્યારે આપ સૌ અચૂક હાજરી સાથ અને સહકાર આપશો અને અચૂક હાજરી પણ આપજો. મિત્રો, આ ક્ષત્રિય નારીની નહીં પણ તમામ બેન દીકરીઓની લડાઈ છે. ક્ષત્રિય સમાજ લડી રહી છે. આજે ક્ષત્રિય સમાજમાંથી ટિપ્પણી કરવામાં આવી, કાલે આપણી બેન દીકરીઓ માટે પણ ટિપ્પણી કરવામાં આવશે. તો કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજના એક આગેવાન તરીકે હું કચ્છ જિલ્લાની મુસ્લિમ સમાજને એક અપીલ કરું છું કે જ્યારે હજારો એવા દાખલા છે કે ક્ષત્રિય સમાજ આપણા માટે માથા આપ્યા છે, આજે ગામે ગામ 5 પારિયા હોય અને પૂજાતા હોય, તો આપણે સૌનું ફરજ બને છે કે આ લડાઈમાં આપણે સૌ સાથ સહકાર આપીશું. વિશેષ વાત કે જ્યારે આ લડાઈની શરૂઆત ગુજરાત શ્રી રાષ્ટ્રીય કરણી સેનાને શરૂઆત કરવામાં મા આશાપુરાના સાનિધ્યમાંથી શરૂઆત કરવામાં આવી હતી, ભાઈ વીરભદ્રસિંહ દ્વારા અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા. આજે ધર્મરથની પણ શરૂઆત ગુજરાત સંકલન ક્ષત્રિય સંકલન સમિતિ અને કરણી સેના દ્વારા અન્ય સંસ્થાઓ 92 સંસ્થાઓ દ્વારા જે પણ મોહિમ ચલાવવામાં આવે છે, ત્યારે એ મોહિમને આપણે સૌનો સાથ અને સહકાર અને ટેકો પણ, અને હું અહીંયા અત્રેથી ટેકો પણ આપું છું અને સાથ સહકારની પણ ખાતરી આપું છું. મિત્રો, અબડાસાની રણભૂમિમાં તો 50 એવા ઇતિહાસ છે. દાદા અબડાનો ઇતિહાસ હોય, જ્યારે આપણી બેન દીકરીઓ સુમરીઓ દાડીઓ માટે પોતાનું શહીદી વરી હોય અને પોતાનું માથા કપાવ્યા પછી પણ 72 કલાક જે ધડ લડી હોય, તો આજે આપણે તો વિશેષ જવાબદારી છે. તો આ લડાઈમાં માથાની કોઈ જરૂર નથી. અત્યારે કોઈને સંવિધાનના દાયરામાં રહી ને લડાઈ લડવાની છે. આજે કોઈ માથાની જરૂર નથી, ખાલી 10 સેકન્ડની પીપને ક્ષત્રિય સમાજની જરૂરત છે. આજે આપણી બહેનોને 10 સેકન્ડની પીપની જરૂર છે. તો એટલું આપણે કામ કરવાનું છે સવારમાં વહેલું ઉઠી. નંબર 2 કે હું તો ક્ષત્રિય સમાજ એક કચ્છ જિલ્લામાં તો એવી 100 જાતિઓ છે. ભલે હું એ જાતિમાંથી, હું પણ આદમ પડિયાર, હું પણ એક પડિયાર છું, હું પણ ક્ષત્રિય ભાયાતમાં જ આવું છું. એવી 100 જાતિઓ છે જે ક્ષત્રિય ભાયાતોમાં છે. ભલે અમારી પૂજા પદ્ધતિ અલગ હોય, રીત રિવાજ ભલે અલગ હોય, પણ ક્ષત્રિય ભાયાતમાં અમે બધા ભાઈઓ છીએ. જ્યારે આ યુદ્ધનું 1 મહિના અગાઉ શરૂઆત થઈ, ત્યાં પછી પણ જ્યાં જ્યાં મારા ક્ષત્રિય સમાજના આગેવાનો, મારા ભાઈઓ ટેલિફોન કે રૂબરૂ અમે વાત પણ કરેલી, રાજકોટની મિટિંગમાં પણ નથી પહેલાં પણ વાત કરેલી કે અમારી કચ્છ જિલ્લા મુસ્લિમ જે ક્ષત્રિય ભાઈયાત છે અને મુસ્લિમ સમાજ સંપૂર્ણ આપણે ટેકો છે. જ્યાં પણ જરૂર પડે ત્યારે અમને હાકલ કરજો. રાતના 2 વાગે, એટલે હવે માથાનો તો જમાનું નથી, પણ અમારું સાથ સહકાર રહેશે. તો કાલની તારીખમાં 24/4/2024 રોજે માતાના મઢ ખાતે 11 કલાકે જે ધર્મરથ કાઢવા પડે છે, ધર્મરથ પ્રાર્થના કરવામાં આવે, ત્યારે આપ સૌ અહીંયા અચૂક હાજરી પણ આપજો. અને જ્યાંથી રથ જાય એને મુસ્લિમ સમાજને પણ હું અપીલ કરું છું કે એનો ફૂલ અને સાલથી સન્માન પણ કરજો. કારણ કે ભાઈચારું, કચ્છનું ભાઈચારું આખી દુનિયામાં નહીં, આખી કચ્છ, ગુજરાત, આખી દેશ અને દુનિયામાં મિસાલો આપવામાં આવી છે. તો એમાં સૌથી મોટો કોઈક આજે આ ભાવચારાની ભાઈચારો બચાવ્યો તો એમાં સૌથી મોટો ક્ષત્રિય સમાજનું યોગદાન છે.
તો આપણે સૌ મળી અને આ યુદ્ધમાં જ્યાં મા આશાપુરાના સાનિધ્યમાંથી જ્યાં યુદ્ધની શરૂઆત થતી હોય તો ત્યાં વિજય નિશ્ચિત છે. વિજય નિશ્ચિત છે. અંતરેથી હું બે હાથ જોડીને તમામ સમાજોને નમ્ર અપીલ કરું છું, વિશેષ મુસ્લિમ સમાજને પણ અપીલ કરું છું કે કાલે 11 વાગે મા આશાપુરાના સાનિધ્યમાં ને જ્યારે ધર્મરથની પ્રાર્થના થતી હોય તો અચૂક આપ સૌ હાજરી આપજો એવી મારી નમ્ર અપીલ અને ગુજારિશ છે. જય હિન્દ, જય ભારત.